નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સસ્તું સોનું આપી ગરજાઉ લોકોને છેતરતી ગેંગના 2 સાગરીતોને રંગે હાથ ઝડપી પાડ્યો। દાદરા નગર હવેલી કલેક્ટરે લોકસભા ચૂંટણીને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રેસ વાર્તા યોજી। કપરાડાના અંબેટી ગામમાં હોળીના પર્વ દરમિયાન બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો। એપીજે અબ્દુલ કલામ કોલેજમાં ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ઇવેન્ટનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। હાલે બજારમાં સોનું 70,000ની પાર થવાની તૈયારી છે, ત્યારે વલસાડમાં એક ગેંગ લોકોને 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપી રહ્યા છે। તમે પણ સાચું માની ગયા હશો। આપને જણાવી દઈએ કે આપણે કોઈ ઈસમ સસ્તું સોનું આપવાની લાલચ આપે તો તેમાં ભોળવાઈ ન જતા વલસાડમાં સસ્તું સોનું આપી ગરજાઈ લોકોને છેતરતી ગેંગ સક્રિય બની હતી। જો કે વલસાડ એસઓજી પોલીસની ટીમે મૂળ રાજસ્થાનના જાલોરની ગેંગના 2 સાગરીતોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ત્યારે શું છે આ ઠગબાજ ટોળકીની મોડસ ઓપરેન્ડી, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડની એસઓજી પોલીસ ટીમે પાડી નજીક હાઈવે પર 2 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા તલાશી લેતા તેમની પાસેથી સોનાના નાણાં 29 મણકા, સોના જેવી પીળી ધાતુની માળા અને ચાંદીના ગોળ ધાતુ જૂના રાણી છાપ સિક્કા અને 1 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ મળી આવી હતી। આથી પોલીસ સ્ટેશન લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી। પૂછપરછમાં આરોપીઓએ પોપટની જેમ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। તેઓએ થોડા સમય અગાઉ ભિલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપી આ નકલી સોનું પધરાવી રૂપિયા 50,000થી વધુની છેતરપિંડી યાત્રી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ થોડા સમય અગાઉ જ તેઓએ વાપીના પણ એક વ્યક્તિને શરૂઆતમાં 10,000ની કિંમતનો નાણો સોનાનો 1 મણકો આપ્યો હતો, જેની ખરાઈ કરતા તે સાચો નીકળતા આરોપીઓએ વાપીના વ્યક્તિને ફરિયાદીને સસ્તામાં અસલી સોનાના 1 કિલોના માળા આપવાની લાલચ આપી હતી। માત્ર 5 લાખમાં રૂપિયામાં 1 જ કિલો સોનાની નકલી સોનાની માળા મળતી હોવાની લાલચમાં ભેરવાઈ ગયા હતા અને ત્યારબાદ આરોપીઓએ તે વ્યક્તિને 1 કિલોની પીળી ધાતુની સોના જેવી માળા પણ આપી હતી। જો કે ફરિયાદીને શંકા જતા તેને સોનાની દુકાન પર લઈ જઈ તપાસ કરતા તે સોનું નકલી નીકળ્યું હતું। પરિસ્થિતિ પારખી ગયેલ બંને ઠગો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આખરે પોલીસના હાથે તેઓ દબોચાઈ ગયા હતા। તેમની ઓળખ કરીએ તો જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાનના જાલોરના વતની છે, જો કે છેલ્લા કેટલાક સમયથી પારડી રહે છે। ઝડપાયેલ બંને આરોપી અતિશય રીઢા ગુનેગાર છે। એસઓજી પોલીસે બંનેની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। આથી આરોપીઓ અગાઉ પણ આચરેલ ગુનાનો ભેદ ઉકેલાઈ રહ્યા છે। પોલીસની તપાસમાં બહાર આવ્યા છે કે આરોપીઓ શરૂઆતમાં ફૂલ વેચવાના બહાને ગલી મોહલ્લા અને બજારમાં ફરતા હતા અને લાલચમાં ભોળવાઈ જાય તેવા લોકોની શોધખોળ કરતા હતા અને પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં સોનાની અસલી નાનો મણકો આપતો હતો, જેની ખરાઈ કરતા સામેની વ્યક્તિ વધુ લાલચમાં આવી સસ્તામાં સોનું લેવા લલચાઈ જાય છે। ત્યારબાદ આરોપીઓ જે તે ઈસમ સાથે લાખો રૂપિયાની ડીલ કરતા હતા। મકાનમાં ખોદકામમાં જૂના સિક્કા અને સોનાની માળાઓ મળી છે અને તત્કાલિક રૂપિયાની જરૂર હોવાથી સસ્તું સોનું વેચવાની મજબૂરીનું કહીને ગરજાઉ વ્યક્તિને ફસાવતા હતા। આરોપી પાસેથી વલસાડ એસઓજી પોલીસની ટીમે સોનાના નાણાં 29 મણકા અને સોના જેવી પીળી ધાતુની 1 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે। પોલીસે કડક પૂછપરછ કરતા આરોપી અસલી સોનાની લાલચ આપી નકલી સોનું પધરાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું કબૂલ કર્યું હતું। આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। લોકસભાની આચારસંહિતા અમલીકરણ થયા પછી સમગ્ર જિલ્લામાં 32 જેટલી ચેકપોસ્ટો કાર્યરત છે। સાથે સાથે એલસીબી એસઓજીની તમામ ટીમો સમગ્ર જિલ્લામાં ખાનગી રાહે ચેકિંગ કરી રહી છે। માનનીય ડીજીપી સાહેબ, માનનીય આઈજી વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહી ચાલુ છે। એમાં એસઓજી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસના દ્વારા ખાનગી જે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું એ અનુસંધાને પારડી વિસ્તારમાં 2 વ્યક્તિઓને એમણે ચેકિંગ કરતા એ 2 વ્યક્તિઓ જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન એની પાસેથી સોનાના મણકા 29, પીળી ધાતુની માળા, ચાંદીના ગોળ રાણી સિક્કાનો રોકડ રકમ 1 લાખ ઉપર અને મોબાઈલ ફોન 3 એમની પાસેથી મળી આવ્યું હતું અને શંકા થતાં
સોના બાબતે ચેક કરાવતા આ સોનાની માળા અને જે મણકા છે નકલી મળી આવતા એ આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી અને પોલીસની ઢબે પૂછપરછ કરતાં એ આરોપીઓએ કબૂલાત આપી છે કે એ લોકો આ રીતે નકલી સોનું અસલી સોના તરીકે આપી દેવા માટે વલસાડ સિટીના એક વ્યક્તિને આપવા માટે નીકળ્યા હતા અને 1 કિલોની માળા 5 લાખમાં આપવાનું નક્કી કરીને એ લોકો એ વ્યક્તિને આપવા જઈ રહ્યા હતા ત્યારે જ પોલીસે એમને પકડી પાડ્યા છે. જે ફરિયાદી છે એનો સંપર્ક કર્યો, જે આપણા વિસ્તારમાં વલસાડ સિટીમાં રહે છે વ્યક્તિનો સંપર્ક કરતા એ વ્યક્તિએ આ માહિતી સાચી હોવાની પણ હકીકત આપી છે. એ વ્યક્તિને આજથી થોડા દિવસ પહેલાં 10,000 રૂપિયામાં સોનાની એક નાનો મણકો એમણે આપ્યો હતો, જે સાચો હતો. એટલે આ જે બંને આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન, જે ઓરિજિનલી રાજસ્થાન જાલોરના છે, જે થોડાક સમયથી પાટી રેલવે ફાટક પાસે એક ચાલીમાં રહે છે, એ લોકોનો આ આખો ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે. એ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે એમની પાસેથી પૂછપરછ કરતાં અમને ખ્યાલ આવ્યો છે કે એ લોકો આ રીતે અમારા ગામમાં અમે ખોદકામ કરતા હતા ત્યારે સોનું મળી આવ્યું છે અને અમે સોનું સસ્તા ભાવે વેચવા માંગીએ છીએ અને પહેલાં વિશ્વાસ અપાવવા માટે અલગ અલગ દુકાનદારો અને અલગ અલગ વેપારીઓને મને વિશ્વાસ અપાવવા માટે સોનાના નાના નાના 1-2 મણકા ઓરિજિનલ આપતા હતા અને પછી મોટી સોનાની વસ્તુ આપવા માટે પૈસા લઈને આ નકલી સોનું એમને પકડાવતા હતા. આ વ્યક્તિઓએ આ વલસાડ સિટીમાં ગુનો દાખલ થયો છે. એ સિવાય ભીલાડના પણ એક વ્યક્તિ પાસેથી સોનાની અસલી સોનું સસ્તા ભાવે અપાવવાના બહાને 50,000 રૂપિયા લીધેલા છે. જે અનુસંધાને આજે બીજો ગુનો પણ ભીલાડ પોલીસ સ્ટેશનમાં બંને વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવવાનો છે. બંને વ્યક્તિઓએ રાજસ્થાનમાં પણ 4 જેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરેલી હોવાની હકીકત મળેલી છે. આ બાબતે અમે ઝાલોર પોલીસને પણ જાણ કરેલી છે. જે પકડાયા આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે અશોક અને અર્જુન ભીમાભાઈ સોલંકી, આ બંને સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, અન્ય કેટલા લોકો આ ટોળકીમાં સામેલ હતા, એની હાલ વધુ તપાસ એસઓજી અને વલસાડ સિટી પીઆઈ કરી રહ્યા છે અને નકલી સોનું આપતી આ ગેંગનો આજે પર્દાફાશ થયો છે. દાદરા નગર હવેલી કલેક્ટરે લોકસભા ચૂંટણીને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પ્રતિનિધિ સાથે પ્રેસ વાર્તા કરી. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આચારસંહિતાને લઈને દાદરા નગર હવેલી કલેક્ટર દ્વારા મીડિયા, સોશિયલ મીડિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રેસ વાર્તા આયોજન કરાઈ. દાદરા નગર હવેલી કલેક્ટર દ્વારા ડિજિટલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયામાં રાજકીય પક્ષો દ્વારા આપતી જાહેરાતને લાગતી ગાઈડલાઈનને લઈને પ્રેસ વાર્તા કરીને માહિતી આપી હતી. જેમાં રાજકીય પાર્ટી દ્વારા અપાતી જાહેરાતમાં ધ્યાનમાં રાખીને બાબતો જણાવવામાં આવી હતી. પ્રેસ વાર્તા પૂર્વે દાદરા નગર હવેલી સ્વીપ એક્ટિવિટી માટેના મોસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવેથી દાદરા નગર હવેલીમાં સ્વીપ અંતર્ગત મતદાનની જાગૃતિ કાર્યક્રમ કરીને પ્રદેશમાં મતદાનની ટકાવારી વધારવા જાગૃતિનું કાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા મીડિયામાં અપાતી જાહેરાતો સંદર્ભમાં ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં બીજા કોઈ દેશ માટે ટિપ્પણી, ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત, અશ્લીલ ટિપ્પણી, હિંસા ભડકાવતી ટિપ્પણી, ભારતના રાષ્ટ્રપતિ અને ન્યાયતંત્રને લાગતી ટિપ્પણી, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરેના પોસ્ટરનો ઉપયોગ, સૈનિક, પોલીસ જવાનોના ફોટોના ઉપયોગ, વ્યક્તિગત જીવન ઉપરની ટિપ્પણીને લઈ ગાઈડલાઈન આપી હતી. मीडिया की यूनिट्स हैं, चाहे वो सोशल मीडिया हो, प्रिंट मीडिया हो और हमारे जितने भी पॉलिटिकल पार्टीज़ हैं उनके लिए खास करके ये बहुत इम्पोर्टेंट है कि आप थोड़ा 5 मिनट ध्यान से सुने, क्योंकि जो भी ऑनलाइन या फ़ोन के पे जो भी आप एडवर्टीजमेंट करेंगे, चाहे वो बल्क मैसेजिंग हो, ई न्यूज़पेपर पे हो, ई पेपर हो, जो भी आपका रेडियो पे हो, सिनेमा हॉल में एडवर्टीजमेंट हो, ऑडियो विजुअल डिस्प्ले है, केबल नेटवर्क है, कोई भी सोशल मीडिया वेबसाइट है, पेज है, कोई भी आपने ग्रुप बनाया है, इस पे अगर आप कुछ भी एडवर्टीजमेंट डालते हैं तो आपको पहले प्री सर्टिफिकेशन एमसीएमसी कमेटी का लेना पड़ेगा. आप अपने मन से कोई भी एडवर्टीजमेंट कहीं भी फ्लोट नहीं करेंगे. अगर ऐसा पाया गया, जो कि हमारी मॉनिटरिंग कमेटी 24 घंटे 7 दिन मॉनिटर कर रही है, तो आप पे कड़क पेनल्टी और फाइन लगाया जाएगा और रिपीटेड फेलियर्स के लिए डीओ साहब और सीईओ साहब से एक्शन भी हो सकता है. जो आपकी प्रिंट मीडिया है, न्यूज़पेपर वगैरह है, उसके लिए आपको प्री सर्टिफिकेशन खाली पोल डे और प्री पोल डे के लिए लेना है. बाकी जितने भी हैं आपके सोशल मीडिया वेबसाइट, ई पेपर, रेडियो, सिनेमा हॉल्स में, उसमें आप जब जो एडवर्टीजमेंट डालते हैं, चाहे वो आप आज डालना चाहें, 1 हफ्ते बाद डालना चाहें, उसको आपको प्री सर्टिफिकेशन लेना हो. लेकिन जो आप न्यूज़पेपर में डाल रहे हैं वो सिर्फ और सिर्फ वो जो आपके प्रिंट मीडिया है, न्यूज़पेपर है, सिर्फ और सिर्फ वो पोल डे और प्री पोल डे पे प्री सर्टिफिकेशन लेना हो. बाकी सब में आपको जब आप डाल रहे हैं उससे पहले प्री सर्टिफिकेशन लेना हो. ये आपको क्लैरिटी से पता होना चाहिए.
जो भी आपको प्री सर्टिफिकेशन मिलेगा, अगर वो प्री सर्टिफिकेशन है कि आप ये एडवर्टीजमेंट सिर्फ और सिर्फ ई पेपर पे डाल सकते हैं या ई पेपर के साथ अपने सोशल मीडिया के चैनल पे डाल सकते हैं, तो आप सिर्फ वहीं पे डाल पाएंगे उसको। आप ये नहीं कह पाएंगे कि हमें प्री सर्टिफिकेशन मिल गया था और हमें प्री सर्टिफिकेशन के बेसिस पे हमें जहाँ मन आया हमने वहाँ पे वो एडवर्टीजमेंट डाल दिया, वो अलाउड नहीं होगा। प्री सर्टिफिकेशन आपको जिस भी प्लेटफॉर्म पे डालने के लिए अलाउ किया जाएगा, आप सिर्फ उसी प्लेटफॉर्म पे उसको डाल पाएंगे। आप एमसीएमसी कमेटी और मीडिया सेल है कलेक्ट्रेट में 3rd फ्लोर पे है, ए विंग पे, वहाँ से आप उसकी सारी एप्लीकेशन ले सकते हैं। ठीक है, जो डॉक्यूमेंट रिक्वायर्ड है वो 2 कॉपीज है चाहिए होंगे प्रपोज एडवर्टीजमेंट के। जो कॉस्ट आपको लगा है प्रोडक्शन ऑफ एडवर्टीजमेंट और जो पब्लिकेशन में, जैसे आप कहीं ऑनलाइन डाल रहे हैं सोशल मीडिया वेबसाइट पे या फिर आप कोई केबल टीवी न्यूज़ में चला रहे हैं, उसमें जो आपका कॉस्ट है, ये 2 कॉस्ट आपको डालने पड़ेंगे। जो आपका कॉस्ट ऑफ प्रोडक्शन ऑफ एडवर्टीजमेंट है और जो कॉस्ट ऑफ पब्लिकेशन है, ये 2 कॉस्ट आपको क्लियरली बताना पड़ेगा और हमें 2 कॉपी आपको एडवर्टीजमेंट की पहले देनी पड़ेगी। एमसीएमसी जो कमेटी है वो आपके एडवर्टीजमेंट लेने के बाद उस एडवर्टीजमेंट में उसको जो अप्रोप्रिएट लगता है, नहीं लगता है, अगर उसको कोई भी किसी भी चीज़ से आपत्ति है, खेद है, तो वो उसको हटा के ही, उसके पूरे राइट्स हैं कि उसको हटाने के बाद वो डाल सकते हैं। इसीलिए आपसे अनुरोध है कि कोई भी आप ऐसे एडवर्टीजमेंट में चीज़ ना डालें जिससे कुछ परेशानी हो और एमसीएमसी कमेटी को ज़बरदस्ती एडिट करना पड़े। तो आप 1077 नंबर पे आप कॉल करके उसको हमें सूचना दें, नहीं तो एमसीएमसी कमेटी में कलेक्ट्रेट में आके आप उस चीज़ की जानकारी हमें दें ताकि उसका हम एक्शन ले सकें। 1077 या तो एमसीएमसी कमेटी का जो ऑफिस है ए विंग में 3rd फ्लोर पे। ठीक है, किसी भी चीज़ को बढ़ावा दे रहे हैं अपने अकाउंट से, अपने पर्सनल सोशल मीडिया से, उसको आप ज़रूर वेरीफाई करें कि वो फेक न्यूज़ नहीं है, वो किसी भी तरीके का आइडेंटिफिकेशन हो, फेक न्यूज़ हो, आप किसी भी तरीके की ऐसी अफवाहें फैलाएं जिससे बिना मतलब कि अननेसेसरी न्यूज़ जनरेट हो, तो ऐसे किसी भी एक्शन आपकी तरफ से लिए जाने पे हम बहुत कड़ी उसके अगेंस्ट एक्शन लेने होते हैं। तो उसके रेट आपको हमको बताने पड़ेगा। अगर आप किसी सोशल मीडिया अकाउंट के साथ कोलैबोरेट कर रहे हैं, कोई इन्फ्लुएंसर है, वो आपसे कितने पैसे ले रहा है और वो सर्टिफाइड डॉक्यूमेंट होना चाहिए, वो आप कोई कॉन्ट्रैक्ट होना चाहिए जिसमें जीएसटी नंबर हो। आप ऐसे डायरेक्टली नहीं वर्बली बोल सकते कि इन्होंने हमसे 1000 रुपये लिए, वो कुछ सर्टिफाइड होना चाहिए, अदरवाइज हम उसको स्क्रैप कर देंगे। नहीं तो हम अपने हिसाब से हमको जितना कॉस्ट लगे आपके कैंडिडेट के उसमें चढ़ा सकें जो आपका एक्सपेंडिचर लिमिट है। ठीक है, अच्छा, अगर कोई सिंगल एडवर्टीजमेंट है और वो मल्टीपल टाइम्स आप उसको एडवर्टाइज कर रहे हैं, ठीक है, अगर कोई एडवर्टीजमेंट है उसको आप 10 बार एडवर्टाइज कर रहे हैं, 50 बार एडवर्टाइज कर रहे हैं, उसका प्री सर्टिफिकेशन आपको भले ही मिल गया हो, लेकिन आप उसको न्यूज़पेपर में 10 दिन लगातार दे रहे हैं या ई पेपर में आपके या सोशल मीडिया पे, तो जितने बार आप वो एडवर्टीजमेंट दे रहे हैं उतने बार की कॉस्ट आपके एक्सपेंडिचर लिमिट में जाएगी। ठीक है, तो वो ऐसा नहीं कि प्री सर्टिफिकेशन मिल गया तो आप इलेक्शन तक आपको जितना मन चाहे आप उतने बार उसको एडवर्टाइज करते हैं। जितने बार आप वो एडवर्टीजमेंट यूज़ करते हैं उतने बार का आपका कॉस्ट उसमें जाएगा। पेपर है, रेडियो चैनल है, बल्क एसएमएस है, बल्क एसएमएस अगर आप करते हैं या फिर अगर आप सिनेमा हॉल में पहले ऐड चलाते हैं, इस सब का आपको प्री सर्टिफिकेशन लेना है। जो डोंट्स हैं प्री सर्टिफिकेशन के बहुत ही सिंपल हैं, एकदम ऑब्जेक्टिव हैं, उसके विपरीत जाके आपको कोई काम नहीं करना है। किसी भी अन्य देश के बारे में आप कुछ नहीं बोलेंगे, कोई क्रिटिसिज्म किसी भी अन्य देश के बारे में नहीं होगा। किसी भी समुदाय या किसी भी रिलीजियस ऑर्गेनाइजेशन या किसी भी रिलीजन पे आप कोई अटैक नहीं करेंगे, उसके बारे में आप कोई ऐसी बात नहीं करेंगे जिससे उनकी भावनाओं को खेद पहुंचे। ठीक है, कोई भी डिफेमेटरी या ऑब्सीन रिमार्क आप अपने एडवर्टीजमेंट में नहीं करेंगे। ठीक है, अगर कोई कंटेंट ऑफ कोर्ट हो रहा हो किसी एडवर्टीजमेंट से तो वो भी अलाउड नहीं है। ये सब जब आप एडवर्टीजमेंट दे रहे हैं, इस सब का ध्यान आपको रखना है जब आप हमारे पास वो 2 कॉपी ऑफ एडवर्टीजमेंट का प्री सर्टिफिकेशन के लिए मांगने आते हैं। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડાના અંબેટી ગામમાં હોળીના પર્વ દરમિયાન બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો। એપીજે અબ્દુલ કલામ કોલેજમાં ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ઇવેન્ટનું આયોજન कराયું। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है।
आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर ओ बाजीगर, तू है बड़ा जादूगर। तो गाइस, गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં કેટલાક સમયથી નકલી પોલીસના આતંકમાં વધારો થયો છે। નકલી ખાકીનો ખોફ બતાવી એક ગેંગ લોકો સાથે છેતરપિંડી કરી રહી છે। ચૂંટણીમાં ઘરે વધુ રોકડ રૂપિયા ન રાખી શકો તેવું બહાનું બતાવી પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસી લૂંટ ચલાવતી એક ટોળકીના 2 સાગરીતો વલસાડ પોલીસે દબોચી લીધા છે। વલસાડના કપરાડાના અંબેટી ગામમાં હોળી પર્વ દરમિયાન બનેલી લૂંટની ઘટનાનો ભેદ પણ ઉકેલાયો છે। અનોખી મોડસ ઓપરેન્ડી વાપરીને લૂંટ અને ઢાળ કરતી આ ગેંગના કેવા છે કારનામા, જોઈએ ક્રાઇમ રિપોર્ટ। કપરાડાના અંબેટી ગામમાં હોળીના તહેવાર દરમિયાન ખરેડા ફળિયામાં રહેતા મનીષભાઈ રણછોડભાઈ પટેલના ઘરે તેઓ મિત્રો અને પરિવાર સાથે બેઠા હતા। એ દરમિયાન જ રાત્રે એક નંબર વગરની કારમાં 5 જેટલા અજાણ્યા ઈસમ પોલીસ તરીકે ઓળખ આપી સીધા ઘરમાં ઘૂસ્યા હતા। બાદમાં ચૂંટણીનો સમય છે, આથી વધારે રૂપિયા રોકડ ઘરમાં ન રાખી શકો તેવું જણાવી અને ધાક ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ હજુ પણ વધુ રકમ હોવાની શક રાખી આરોપીઓએ મનીષ અને તેના અન્ય એક મિત્રનું અપહરણ કરીને ત્યાંથી કોલક નદી કિનારે લઈ ગયા હતા અને ત્યાં ધાક ધમકી આપી પરિવાર પાસેથી વધુ રકમની ખંડણીની માંગ કરી હતી। આમ 1 લાખ રૂપિયા આપ્યા બાદ પણ પરિવારજનો પાસેથી પણ 1.20 લાખની ખંડણીની વસૂલાત કરી હતી। આમ 2.20 લાખની લૂંટ ચલાવી અને ખંડણી પડાવી આરોપીઓ ભોગ બનનારને છોડી અને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને આ મામલે હવે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે। અત્યારે 2 આરોપી પોલીસના હાથે ઝડપાયા છે। કપરાડાના અંબેટી ગામમાં થયેલ લૂંટ અને ધાડના ગુનામાં એલસીબી પોલીસે અનિલ બાપુરભાઈ ધોડિયા અને સંજય ધીરુભાઈ ધોડિયાની ધરપકડ કરી છે। આરોપીઓ 2.20 લાખ રોકડ અને ગુનામાં વપરાયેલ આર્ટિગા કાર પણ જપ્ત કરવામાં આવી છે। અંબેટીમાં થયેલ લૂંટ મામલે પોલીસે કરેલ વધારે તપાસમાં બહાર આવ્યું છે કે ભોગ બનેલો મનીષ હોળીના તહેવાર નિમિત્તે પોતાના ફળિયામાં અને ગામમાં હોળીની ઉજવણીનો ફંડ ફાળો ઉઘરાવતો હતો અને ત્યારબાદ ફંડ ફાળામાંથી જ્યારે કોઈને જરૂરિયાત પડે તો તેમાંથી લોન પણ આપવામાં આવતી હતી। મનીષ દ્વારા બનાવેલી મંડળીમાં આ આરોપી સંજય પણ સભ્ય હતો। તેને ચોક્કસ માહિતી હતી કે મનીષના ઘરમાં મોટી રકમ છે, જેથી સંજય અને અનિલ દ્વારા લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને ચંપક બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફ વિકી છોટુભાઈ ધોડિયા અને સંજય નટુભાઈ ધોડિયાને પણ આ લૂંટમાં સામેલ કરવામાં આવ્યા હતા। હાલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી આ જાહેરનામા અનુસાર પોલીસ અને ફ્લાઇંગ સ્ક્વોડ મોટી નાણાકીય હેરફેર પર નજર રાખતી હોય છે। આ જ માહિતીનો લાભ લઈ આ ગેંગ સક્રિય બની હતી। આ ગેંગના માસ્ટરમાઇન્ડ અનિલ અને સંજય દ્વારા પારડીમાં પણ એક લૂંટને અંજામ આપવામાં આવતી હતી। ચૂંટણી જાહેરનામાનો લાભ લઈ નકલી પોલીસ બનીને લોકોને છેતરતી ગેંગના મુખ્ય માસ્ટરમાઇન્ડ સંજય ધોડિયા અને અનિલ ધોડિયો ઝડપાઈ ચૂક્યો છે। તેમની પાસેથી લૂંટના 2.20 લાખ પણ મળી આવ્યા છે। તો અન્ય 3 આરોપીઓ ચંપક બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફ વિકી છોટુભાઈ ધોડિયા અને સંજય નટુભાઈ ધોડિયાને વોન્ટેડ જાહેર કર્યા છે। વલસાડ પોલીસે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ રિમાન્ડમાં હજી સુધી બીજા ખુલાસાઓ થાય તેવું મનાઈ રહ્યું છે। લોકસભાની આચારસંહિતા 16મી માર્ચથી અમલીકરણમાં છે।
સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ કાર્યરત છે. આ સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા FST અને SSTની ટીમો પણ કાર્યરત છે અને એનો લાભ લઈને પોલીસની ખોટી ઓળખ આપીને ચૂંટણી સમય દરમિયાન તમારા ઘરમાં આટલી મોટી કેસ કેમ છે એવી ધાક ધમકી આપીને ધાડનો એક ગુનો 24મી માર્ચના રોજ બન્યો હતો. નાના પોંડાના અંબેટી ગામમાં એક વ્યક્તિ મનીષભાઈ પટેલના ઘરે ચોક્કસ હકીકત કેશ હોવાની મળેલી હતી. એના આધારે આ રીતે નકલી પોલીસની ઓળખ આપીને 5થી વધારે લોકો સ્વિફ્ટ ગાડીમાં મનીષભાઈના ઘરે પહોંચી ગયા હતા. એ લોકો પોતે યુનિફોર્મ ધારણ કરેલો હતો અને એ લોકો મનીષભાઈનું અપહરણ કરીને લઈ જઈને એમના ઘરવાળા પાસે ખંડણી પણ માંગેલી હતી અને એમની પાસેથી એમના ઘરમાંથી મળેલા રોકડા રૂપિયા અને એની સાથે સાથે ખંડણી અનુસંધાને ઘરેથી અન્ય પૈસા મંગાવ્યા બાદ આ મનીષભાઈને અપહરણકારોએ છોડી દીધેલા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો, SOG, નાના પોંડા અને તમામ ટીમો DYSP વાપી ડિવિઝન, DYSP વલસાડ ડિવિઝનના માર્ગદર્શનમાં સતત કાર્યરત હતી અને આ ગુનાને અંજામ આપનારા મુખ્ય 2 આરોપીઓ અનિલ ધોળિયા પટેલ અને સંજય ધોળિયા પટેલ, આ બંને આરોપીઓ એક ચોક્કસ હકીકતના આધારે જે અંબેટી ગામની નજીક એક અર્ટિગા ગાડીમાં ભાગી જવાની કોશિશ કરી રહ્યા છે એ ખબર પડતાં જ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ લોકોને પકડી પાડેલા છે. ખૂબ મોટી સફળતા એક ધાડના ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે. આ બંને આરોપીઓ અનિલ અને સંજયની પૂછપરછમાં એમની સાથે અન્ય 3 બીજા જે આરોપીઓ છે એમના નામ પણ ખુલવા પામ્યા છે અને સંજયની જે પૂછપરછ છે એની અંદર આ 24મી માર્ચે હોળીના દિવસે જે બનાવ બન્યો હતો એના થોડા દિવસો પહેલાં પારડી વિસ્તારમાં જ આ જ રીતે નકલી પોલીસની ઓળખ આપીને એમણે પૈસાની લૂંટ ચલાવેલી હોવાની હકીકત પણ મળી છે. એ જે ગુનો કરનારા આરોપી છે એ આ ગુનામાં પણ એ જ આરોપીઓ છે જે નકલી પોલીસ બનીને આવેલા હતા. એટલે ખૂબ મોટી સફળતા પારડી અને નાના પોંડા વિસ્તારમાં ઇલેક્શન સમયે ખોટો લાભ લઈને લોકોને ડરાવીને ઇલેક્શન સમયે આપના ઘરમાં આટલા બધા પૈસા કેમ છે એવો લોકોને ડર આપીને એમની પાસેથી ખંડણી ઉઘરાવીને લૂંટ ચલાવનારી આખી આ ગેંગનો પર્દાફાશ થયો છે. 2 આરોપી હાલ પકડી પાડવામાં આવ્યા છે. એમના રિમાન્ડની કાર્યવાહી આગળ ચાલુ છે અને અન્ય 3 આરોપીઓને પકડવા માટેની તજવીજ હાલ ચાલુ છે. આ જે આરોપીઓ છે એમની પાસેથી હાલ જે મુદ્દામાલ મળ્યો છે એમાં 2,20,000 રૂપિયા રોકડા મળ્યા છે. એમની પાસેથી અર્ટિગા ગાડી અને મોબાઈલ કબજે કરવામાં આવેલા છે. આ લોકો પ્રી પ્લાન કઈ રીતે કરતા હતા? કોઈ મકાનને ટાર્ગેટ કયા આધારે કરતા હતા? આ બનાવ જે બન્યો છે મનીષભાઈ સાથેનો એ ટોટલી પ્લાન્ડ હતો અને આ આખી ટીપ આપનારો પોતે સંજય પટેલ હતો. મનીષભાઈ છે એ ગામના સજ્જન નાગરિક છે. એમણે ગામના અલગ અલગ ગરીબોને એ લોકો એમની પાસેથી દર મહિને 1,000 રૂપિયા લેખે એ રીતે નાનું જે સોસાયટીનું જે મંડળી જેવું ચલાવતા હતા અને આ મંડળીના પૈસા હોળીના સમયે એ લોકો કલેક્ટ કરતા હોય છે. એ ચોક્કસ માહિતી સંજય પાસે હતી. સંજય પણ આ મંડળીનો સભ્ય હતો અને સંજયને પોતાને એ મંડળીમાં કંઈક 65,000 રૂપિયા આપવાના પણ બાકી હતા. એટલે તમામ આજુબાજુની ગલીના સોસાયટીના સભ્યોએ આ મંડળીમાં પૈસા આપ્યા છે અને મનીષભાઈ પાસે 5 થી 6 લાખ રૂપિયા હોવાની ચોક્કસ માહિતી સંજયભાઈને હતી અને સંજયભાઈએ પોતે આ જે અન્ય આરોપીઓ છે એ 3 આરોપીઓને રેડી કર્યા હતા અને 3 આરોપીઓ સંજય, વિક્રમ અને અન્ય ત્રીજો એક સંજય નટુ, આ 3 જણા નકલી પોલીસ બનીને આવ્યા હતા અને ચોક્કસ હકીકત સંજયભાઈએ ઘરની અને મનીષભાઈની ટોટલ હકીકત એમણે ગાડી દ્વારા એમને બતાવી દીધેલી હતી અને એટલા માટે જ એ લોકો અહીંયા ધાડ કરવામાં સફળ રહ્યા હતા. દાદરા નગર હવેલી લોક જનશક્તિ પાર્ટીએ ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું. પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના વિઝનની ખૂબ જ પ્રશંસા કરી. લોક જનશક્તિ પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા સેલવાસની હોટેલ પાયોનિયર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે એનડીએમાં ઘટક પક્ષમાં જનશક્તિ પાર્ટી સહભાગી હોવાના કારણે અમારો ભાજપ સાંસદ ઉમેદવારને સંપૂર્ણ સમર્થન છે. અમારા તમામ કાર્યકરો સંપૂર્ણ સમર્પણ સાથે ભાજપ માટે કામ કરશે. રાજન સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષના વડા ચિરાગ પાસવાનના આદેશ મુજબ લોક જનશક્તિ પાર્ટી સમગ્ર દેશમાં ભાજપને સમર્થન આપશે, પરંતુ પ્રદેશ સ્તરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ભાજપને જાણ કરીશું.
પાર્ટી હાઈકમાન્ડ અને વર્તમાન સંજોગો જોઈને અમે અમારી વિવેક બુદ્ધિ મુજબ નિર્ણય લઈશું અને પ્રદેશના હિતમાં યોગ્ય હોય તેવા જ પગલાં લઈશું. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું 400થી વધુ બેઠકો જીતવાનું સપનું સાકાર કરવા અમે સંપૂર્ણ કટિબદ્ધ છીએ. આજે દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશે સર્વાંગીણ વિકાસ કર્યો છે. તેમના વિઝનને જોતા લાગે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ટૂંક સમયમાં વિકાસની તમામ ઊંચાઈઓને સ્પર્શ કરશે અને તેના તમામ પ્રયત્નો અને કાર્યની પ્રશંસા કરીએ છીએ. આ અવસરે પ્રદેશ એલજેપીના ઉપાધ્યક્ષ મિલન ગોરાટ સહિત પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. सबसे पहले तो आप सभी मीडिया के कर्मियों को लोक जनशक्ति पार्टी रामविलास की ओर से आप जो हमारी इस प्रेस कॉन्फ्रेंस में उपस्थित रहे उसके लिए हम आपको धन्यवाद कहते हैं. आज की जो प्रेस कॉन्फ्रेंस रखी गई है वो आने वाले लोकसभा के जो चुनाव है उसके मद्देनज़र रखी गई है. जैसे कि आप जानते हैं माननीय नरेंद्र भाई मोदी जी जो हमारे एनडीए के सर्वेसर्वा है और उनके नेतृत्व में पूरे देश के अंदर जो विकास की लहर जो चल रही है उसी लहर के समर्थन में लोक जनशक्ति पार्टी आज उसके सभी कार्यकर्ता एकजुट होकर भारतीय जनता पार्टी के उम्मीदवारों को जिताने के लिए अग्रसर रहेगी. जैसे कि आप जानते हैं कि लोक जनशक्ति पार्टी पिछले जो लोकल इलेक्शन हुए थे दादरा एवं नगर हवेली में उसमें सुरंगी पंचायत, आंबोली पंचायत और नरोली पंचायत में 3 जगहों पे हम लोग लड़े थे और जहाँ तक आप सभी को ज्ञात होगा कि हम उन सभी सीटों पे दूसरे क्रम पे रहे थे. तो एक ये दर्शाता है कि लोक जनशक्ति पार्टी का जो संगठन है वो दादरा नगर हवेली में अच्छा है और उसी संगठन को लेते हुए हमने हमारी पार्टी ने और हमारी कमेटी ने ये निर्णय लिया है कि पूरे देश की तरह पर प्रदेश के अंदर भी भारतीय जनता पार्टी के द्वारा नियुक्त उम्मीदवार को लोक जनशक्ति पार्टी अपना पूर्ण समर्थन देगी. और जो माननीय नरेंद्र मोदी जी का जो विज़न है और उनके विज़न के तहत हमारे प्रदेश के अंदर माननीय प्रशासक प्रफुल्ल भाई पटेल जैसे मार्गदर्शक को रखा गया है और उनके नेतृत्व में हमारे प्रदेश में पर्यटन क्षेत्र में, इंफ्रास्ट्रक्चर क्षेत्र में, उसके बाद हमारे यहाँ पे मेडिकल क्षेत्र में या एजुकेशन क्षेत्र में आज मुझे कहने में ये गर्व अनुभूति होती है कि हमारा जो प्रदेश है वो एक पूरी तरह से एजुकेशन हब बनने की ओर जा रहा है, जिसका एकमात्र श्रेय अगर किसी को जाता है तो वो हमारे प्रशासक माननीय प्रफुल्ल पटेल जी को है और उनके नेतृत्व नरेंद्र मोदी जी को है, जिनके सीधे नेतृत्व में हमारे प्रदेश का चौतरफा विकास हो रहा है. उसी के लिए आज की एक प्रेस कॉन्फ्रेंस रखी गई है. तो हमारी कमेटी ने निर्णय किया है कि लोक जनशक्ति पार्टी पूरी तरह से एक एक कार्यकर्ता भारतीय जनता पार्टी के उम्मीदवार को जिताने के लिए कटिबद्ध है. आप जानते ही हमारे राष्ट्रीय अध्यक्ष जो है वो युवा है और माननीय नरेंद्र मोदी जी का जो विज़न है वो युवाओं को आगे बढ़ाना है. हमारी दादरा नगर हवेली की टीम को भी आप देखेंगे तो पूरी तरह से युवा टीम है. अब आपने जो कहा कि 2 गुट हुए थे, हाँ, पिछले 2.5 साल से लोक जनशक्ति पार्टी रामविलास एक खराब दौर से गुजरी है, लेकिन जनता जिसके साथ होती है उसी को सर्वोपरि माना जाता है. और आप जिस तरह से देख रहे हैं कि आज नरेंद्र मोदी जी ने और भाजपा ने पूरी तरह से जो विश्वास दिखाया है वो माननीय चिराग पासवान जी के ऊपर है जो हमारे राष्ट्रीय अध्यक्ष है. और जहाँ तक मेरी जानकारी है अगर मैं सही हूँ तो हमारे जो दूसरे गुट है उनको कोई भी सीट नहीं मिली है. तो भविष्य युवा का है और उसके नेतृत्व में हमारे राष्ट्रीय अध्यक्ष चिराग जी के नेतृत्व में लोक जनशक्ति पार्टी रामविलास पक्का ग्रोथ करने वाली है. इसमें हमें कहने में कोई दो राय नहीं है कि पिछले 6-7 महीने से या 1-2 बारिश से यहाँ पे रोडों की समस्या रही है, लेकिन कुछ अच्छा बेहतर होने के लिए थोड़ा सा धीरज रखना पड़ता है. उसी तरह से अगर आप देखेंगे खानवेल से जो सिलवासा का 4 वे रोड जो बन रहा है उसे पूरा कंक्रीटिंग किया जा रहा है. तो फ्यूचर के लिए और थोड़ा सा ब्रेक लेके जो काम होता है वो बेहतर काम होता है और उसी दिशा में प्रशासन यहाँ पे काम कर रहा है, ऐसा मेरा मानना है. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એપીજે અબ્દુલ કલામ કોલેજમાં ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ઇવેન્ટનું આયોજન કરાયું.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. સેલવાસ એપીજે અબ્દુલ કલામ કોલેજ હોલમાં ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ઇવેન્ટનું આયોજન કરાયું. ગુજરાત બોડી બિલ્ડર્સ એસોસિએશનના ઉપક્રમે મહિલા બોડી બિલ્ડર વિનીતા કુમારીના ક્વીન ફિટનેસ દ્વારા સેલવાસ એપીજે અબ્દુલ કલામ કોલેજ હોલમાં બીજું ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી બોડી બિલ્ડર્સ પોતાના મસલ્સનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વજન હાઇટ મુજબ અન્ય કેટેગરી મુજબના રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો એવોર્ડ તુષાર સોલંકીને મેન્સ ફિઝિક્સ માટે મનોજ મૌર્ય, વુમન બોડી બિલ્ડિંગમાં સોનિયા કનોજિયા અને વુમન ફિઝિક રૂહી પટેલને એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પ્રશાસકના અધિકારી કૃષ્ણ ચૈતન્ય, ફાઉન્ડર બિનિતા કુમારી, પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રશાંત મિસ્ત્રી, વાઇસ પ્રેસિડેન્ટ વિકાસ પેડનેકર, પ્યારે વર્મા, ગુજરાતી આવેલ જજ, મહિલા અને પુરુષ બોડી બિલ્ડર સહિત બોડી બિલ્ડરના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. Silver medal goes to tram number 10. Gold medal goes to tram number 1. Nutrition की तरफ से whey protein इवेंट काफ़ी अच्छा रहा. गुजरात से सब, पूरे गुजरात से सभी लोग आए हैं. भुज, अहमदाबाद, राजकोट, वडोदरा, उमरगांव, दमन, सिलवासा और काफ़ी सब एंजॉय करे. इसमें फीमेल्स ये लोग पार्टिसिपेट की थी, तो काफ़ी अच्छा रहा. यहाँ पे इतना अवेयर नहीं है लोग, तो इसलिए हम लोगों ने सिलवासा में रखा था कि और जो भी प्लेयर्स हैं जो बड़े स्टेज पे जाने से उनको फियर है, तो यहाँ पे आएँ और खेलें और बड़े स्टेज पे वो जा सकते हैं. लेकिन बहुत अच्छा लगा, सर का भी सपोर्ट था, काफ़ी एंजॉय कर रहे थे, तो अच्छा लगा. और सिलवासा में जितने लोग हैं उन लोग का बहुत ही प्यार मिला, क्योंकि मैं तो वलसाड़ से हूँ, लेकिन फिर भी मैं सिलवासा में आके ये कंपटीशन की, तो बहुत ही अच्छा लगा. तरह भुज से आया था मैं, तो 65 kg में था मैं, तो 65 kg में मेरा गोल्ड था. तो ये थोड़ा सा सिटी से हट के जगह है, यहाँ पे ऐसे कॉम्पिटिशन्स अरेंज करना एक रियली एक
अच्छी बात है, एक अच्छा स्टार्ट है। यहाँ के लोगों में थोड़ी अवेयरनेस आए। बॉडी बिल्डिंग एक बहुत अच्छी गेम है, इनफैक्ट काफ़ी पुरानी गेम है, इसको थोड़ा सा सपोर्ट करना चाहिए पब्लिक को। और बहुत अच्छा अरेंजमेंट था यहाँ पे, काफ़ी अच्छा था, मज़ा आया। बॉडी बिल्डिंग के बारे में तो काफ़ी टाइम हो गया, 10 साल तो हो गए मेरे को प्रोफेशनली कम्पीट करते हुए, और इसमें काफ़ी डेडिकेशन चाहिए। और बॉडी बिल्डिंग का मैं बताऊँ तो बॉडी बिल्डर सबसे ज़्यादा डिसिप्लिन्ड होते हैं, जिनमें सबसे ज़्यादा पेशेंस होती है, कभी ज़्यादा फालतू कोई बोलना नहीं है, अपने खाने पीने पे परहेज़ रखना है, काफ़ी चीज़ों सेक्रीफाइस करनी है, काफ़ी मुश्किलें आती हैं, तो बहुत पेशेंस चाहिए इसमें, बहुत एक बड़ा दिल चाहिए अगर आपको एक बॉडी बिल्डर बनना है तो। थैंक यू। पहले तो हम थैंक्स बोलेंगे विनीता मैडम को, एक वुमेन होने के बाद भी उन्होंने इनिशिएटिव लिया और इतना अच्छा चैम्पियनशिप करवाया यहाँ पे। ये जो हॉल वगैरह मिला है, ऑडिटोरियम, बहुत ही अच्छा है, बहुत ही अच्छा है, बहुत ही अच्छा प्लेटफॉर्म है एथलीट्स के लिए। पहले भी हम बहुत जगह जाके आए खेलने के लिए और कंपटीशन में, लेकिन ऐसा माहौल नहीं मिला हमको, ये बहुत ही अच्छा मिला है। और हम आशा करते हैं कि फ्यूचर में भी ऐसे अच्छे अच्छे कंपटीशन सिलवास में हो। तो नए बच्चों के लिए तो हम एक ही संदेश देंगे कि वो अपना जो भी कीमती समय है वो अपने पढ़ाई लिखाई में और स्पोर्ट्स वगैरह हैं, एक्सरसाइज वगैरह में निकाले, और इधर उधर बैठ के टाइम वेस्ट ना करें, और नशीले पदार्थ वगैरह से दूर रहें, अच्छा खाना खाएं, हेल्दी रहें, अपने आप को हेल्दी बनाएं, अपने सोसाइटी को हेल्दी बनाएं और अपने नेशन को हेल्दी बनाएं। सर आपका शुभ नाम और मेरा नाम प्रशांत पिल्लाई है, मैं नेशनल जज हूँ बॉडी बिल्डिंग, वेट लिफ्टिंग, पावर लिफ्टिंग और स्ट्रेंथ लिफ्टिंग। तो काफ़ी अच्छा रहा, और हमने एथलीट लोग के लिए काफ़ी सोचा, काफ़ी कुछ किया, क्योंकि मैंने देखा है ये स्पेशली गुजरात में एथलीट लोग की कोई वैल्यू नहीं है। यहाँ हमने हॉल रखा एसी वाला। नॉर्मली आप देखोगे बाहर, अगर गुजरात में देखोगे तो ऐसे गार्डन में पड़े रहते हैं, उनकी कोई वैल्यू नहीं है। हमने खाना प्रोवाइड किया, और जो बॉडी बिल्डर्स को चाहिए वही खाना हमने प्रोवाइड किया, डाइट फूड, फिर कैश प्राइस भी हमने रखे, तो ऐसे सारी चीज़ों का हमने ध्यान दिया। बाकी बस इवेंट काफ़ी अच्छा हुआ है, ज़्यादा से ज़्यादा यूथ लोग आए थे और चीफ गेस्ट भी आए, तो उनका तो मैं शुक्रिया अदा कर रहा हूँ। और यहाँ के सिलवासा की पब्लिक का काफ़ी अच्छा सपोर्ट किया उन्होंने, और उसकी वजह से ये प्रोग्राम काफ़ी सक्सेसफुल हो सका। और મારું નામ સોનિયા છે, મેં સિલવાસાથી છું। સિલવાસામાં ટુર્નામેન્ટ રાખ્યું છે બિનિતા ક્લાસિક કરીને। દર વખતે જેન્ટ્સ લોકોને તો પરફોર્મન્સ કરવા મળતું જ છે, આ વખતે લેડીઝ લોકોને બી પરફોર્મન્સ કરવાની મોકા મળ્યું છે ને મને બહુ ગમ્યું। બિનિતા મેડમે બહુ સરખી રીતે બધું ગોઠવ્યું છે। मैं આટલું જ કહેવા માંગીશ। થેન્ક યુ। વાપીના અગ્રણી ઉદ્યોગપતિ કેપ્ટન અનિલ દેવની યાદમાં 31મી માર્ચ 2024ના રોજ આયુષ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું। વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ સેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમિટ છાપ છોડી જનાર આયુષ ફાઉન્ડેશનના કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવારના તારીખ 31 માર્ચ 2024ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન આયુષ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત તેમજ હોસ્પિટલ ક્ષેત્રે સંકળાયેલ આગેવાનોની ઉપસ્થિતિ હતી। કાર્યક્રમનું ઉદ્ઘાટન નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ સેક્રેટરી આર રાવલ અને વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી। આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓ અને તેમના પોતાના પરિવારજનો પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પ સાથે આયુષ સન્માનનો કાર્યક્રમમાં પસંદગી પામેલ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ અંગે આયુષ હોસ્પિટલના ડોક્ટર આશીષ દેવ દ્વારા વિગતો આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 3 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પમાં 150 બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું। ડોક્ટર આશીષ દેવે જણાવ્યું હતું કે પોતે તબીબ હોય, રક્તની જરૂરિયાત અને તેના મહત્વતાથી સુપર વાકેફ છે, એટલે એક રક્તની બોટલ 3 લોકોની જિંદગી બચાવી શકતી હોય છે। રક્તની ઘટ નિવારવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર આશીષ દેવ છે, ડૉક્ટર અમિત દેવ, આયુષ હોસ્પિટલ વાપી। આજે અમે 31 માર્ચ રવિવારે સવારે 10 વાગે મારા ફાધર કેપ્ટન અનિલજી દેવ અને મારી મધર મોહિની દેવ એમના સ્મરણમાં આ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા યોજવો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે વાપીમાં જે
સોશિયલ કામ કરતા હોય એમને અમે સન્માન પણ આપ્યો હતો. આ પ્રોગ્રામમાં શ્રી કનુભાઈ દેસાઈ, આપણા મિનિસ્ટર ફોર ફાઇનાન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ, શ્રી રાવલ સાહેબ જે વાપી વલસાડના એક્સ કલેક્ટર હતા, એ પણ અમદાવાદથી આવ્યા હતા. શ્રી કપિલ હમણાં અમારી 31 થઈ છે. હવે આગળ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ રાખીએ છીએ અને એમાં કમસે કમ 150 થી 200 બોટલ થશે એવું અમારી લક્ષણ છે. વાપીનો જનતાનો સ્નેહ અને સપોર્ટ અભૂતપૂર્વ છે. હું વાપીના જનતાને આભાર માનું છું કે જે લોકો આ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા, અમને માન આપ્યો અને જે બ્લડ ડોનર્સ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યું છે એમાં એક્ટિવલી પાર્ટ લે છે, એમને હું ખૂબ ખૂબ આભાર કરું છું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સસ્તું સોનું આપી ગરજાઉ લોકોને છેતરતી ગેંગના 2 સાગરીતોને રંગે હાથ ઝડપી પાડ્યો. દાદરા નગર હવેલી કલેક્ટરે લોકસભા ચૂંટણીને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રેસ વાર્તા યોજી. કપરાડાના અંબેટી ગામમાં હોળીના પર્વ દરમિયાન બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો. એપીજે અબ્દુલ કલામ કોલેજમાં ગુજરાત બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ઇવેન્ટનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.